આજના શ્રી પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય સાહેબના વિદાય સમારંભમાં ઉપસ્થિત આપણી વચ્ચે સંતોની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે એમના ચરણોમાં વંદન. મંચ પર ઉપસ્થિત તમામ પ્રાંત અધિકારી શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, મામલતદાર શ્રી, રેવન્યુ ડિપાર્ટમેન્ટનો તમામ સ્ટાફ, ધાંગધ્રા શહેરમાંથી પધારેલ દરેક મહેમાનો, દરેક લાગણીથી પધારેલ મિત્રો, મારા સ્ટાફના મિત્રો, દરેકનું હું આ પ્રસંગે સાહેબ માટે જ્યારે બે શબ્દ બોલવા જઈ રહ્યો છું ત્યારે સૌથી પહેલાં મને એ પંક્તિ યાદ આવે છે, ખાસ સાહેબ આપના માટે, કે સંસારમાં જેની વસમી સફર હોતી નથી તેને આ શું છે જગત તેની ખબર હોતી નથી. અને જીવન જીવવા માટે માત્ર છે આ ધરતીનું ચરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. જ્યારે ઉપરી અધિકારી ત્યાં સાથે આપણે કામ કરવાનું આવે છે ત્યારે ઘણા બધા કિસ્સાઓ એવા હોય છે કે જે ક્લાસ 1 અધિકારીના સાથે આપણે ઘણી બધી એવી ડીલિંગ કરવી પડતી હોય છે કે જે ડીલિંગ ખરેખર આપણા માટે એવું લાગે કે ભાઈ સાહેબ આપણને શું કહેશે, સાહેબ પાસે જશું તો આપણને સાહેબ શું જવાબ આપશે. ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે. પણ સાહેબ સાથે મારો લગભગ 2 વર્ષનો પરિચય છે. સાહેબ સાથે હંમેશા સંકલનની અંદર અમે જોડાયેલા રહ્યા છીએ. રેવન્યુ ડિપાર્ટમેન્ટના તમામ જે કામો હોય છે અથવા તો અમારા ડિપાર્ટમેન્ટના જે કંઈ પણ કામ હોય છે, સાહેબ એક અધિકારી તરીકે નહીં પરંતુ એક સખાભાવથી, સખાભાવ જ્યારે આવે ને ત્યારે ખરેખર આપણી લાગણી આવે છે. ત્યારે એક અધિકારીનો પ્રોટોકોલ નથી આવતો અને જ્યારે પ્રોટોકોલ નથી આવતો ને ત્યારે જ તે અધિકારી સાથે કામ કરવાની મજા આવે છે. સાહેબના સાથે મને તો ખ્યાલ છે ત્યાં સુધી એમના આઈ થિંક હું માનું ત્યાં સુધી પટ્ટાવાળાથી લઈ એમના ડ્રાઈવર સુધી, ભગીરથસિંહ સુધીના જે પણ લોકો જોડાયેલા છે એ ખરેખર સખાભાવથી જોડાયેલા છે. અને સાહેબના સાથે અમને આ પ્રસંગે વિદાયની જે આ વેળા છે સાહેબના માટે તો વસમી હશે કે નહીં હોય એમને ખબર નથી, પણ સાહેબને અમે કાલ પણ અમે મળેલા અને ત્યારે કીધેલું કે સાહેબ અમારા માટે ખરેખર આ વસમી વિદાય છે. આપનું જે નવું પોસ્ટિંગ છે ત્યાં આગળ આ જ શબ્દો સાથે અને આ જ તે સ્વભાવ સાથે સુમેળભર નવો ચાર્જ સંભાળો. આપ અહીંયાથી પણ ઉત્તમ કામગીરી ત્યાં આગળ કરો એવી ખૂબ સારી શુભકામના સાથે સાહેબને હું વિદાય આપું છું. દ્વારા એક આપણે શુકન આપીએ છીએ કે સર સેવા પ્રવૃત્ત વ્યક્તિત્વ છે ત્યારે આપણે તાળીઓથી વધાવી લઈએ, તાળીઓના ઘેરાનું. આ સાથે જ એક બાહુસ વ્યક્તિત્વ, ખરેખર જોઈને જ એક પ્રેરણા ઉત્પન્ન થાય એવું મામલતદાર કચેરી ધાંગધ્રાની ટીમ સાહેબને મીઠું સંભાળવાનું તાળીઓથી વધાવી લઈશું. બળ પૂરું પાડશે. મનોજભાઈ ભટ્ટ સાહેબને સપ્રેમ ભેટ આપીને સત્કારશે અને પોતાની યાદો અર્પી રહ્યા છે. ભેટ આપ્યા બાદ સર્વે પોતાના સ્થાન પર બેસીશું. કાર્યક્રમનો આ યાદોને સાચવી છે એટલે તસવીર માટે જાડેજા સાહેબ પણ સપ્રેમ ભેટ આપીને સાહેબને સન્માનિત કરશે. યાદો આપવા, પોતાની યાદો તાજી કરવા માટે આપણે ફરી વખત પોતાના સ્થાન પર રૂપાલભાઈ પણ સાહેબ સાથે, ચુડાસમા સાહેબ પણ સાહેબને ખૂબ જ ભાવ સાથે આ કાર્યક્રમ તાજુ કરાવે છે. સ્થાન પર બેસીશું જેથી કાર્યક્રમને આપણે પૂર્ણ કામગીરીમાં સાથ આપી અને આ સાથીદારો અનમોલ ભેટ આપી નજરાણું આપી ઘણા હૃદય છતાં આક્રમણ અનુભવે તો નિજમાંથી દ્વિજ બની ખુદનો સથવારો બની જાઓ. ઝાંખું ન પડવા દે, હંમેશા પ્રકાશિત રાખે. અનેરો સંયોગ સર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું વી કે પટેલ સાહેબને વિનંતી કરીશ કે આવો. ડીએમ સોલંકી સાહેબ સાથે જોડાઈને તેમણે બહુ છે એક પ્રમાણ પ્રતિકૃતિ છે. આપના આશીર્વાદ અમારા ઉપર સદૈવ વરસતા રહે. અમારા સાહેબશ્રીના કાર્યકાળમાં પણ સાહેબના નજીકના સાથી મિત્ર અને સહકર્મચારી મીઠી યાદો આપી રહ્યા છે. સપ્રેમ ભેટ અજવાળું ગમે છે મને, પણ અંધારાને ખોટું ન લાગે એ પણ ધ્યાન રાખવાનું ને મારે. જીવન મારું તો જીવવું ગમે આગવા અંદાજમાં, પણ બધાને ગમે એવું પણ જીવવાનું ને મારે. આવું ઉત્તમ વ્યક્તિત્વ આવો આદરણીય શ્રી હર્ષદીપ આચાર્ય સાહેબ પોતાના કાર્યકાળને, પોતાના અનુભવને
પોતાના ભાવને, પોતાના પ્રેમને, પોતાની લાગણીને શબ્દોથી આપણી વચ્ચે બાંધશે અને આપણી સાથે શેર કરશે. તાળીઓથી વધાવી લઈએ આ ઉત્તમ વ્યક્તિત્વને. મહેમાન અને અધિકારી શ્રી હર્ષદીપ આચાર્ય, જે પણ વક્તા આવી ગયા એમણે એમની સાથે જે કાર્ય કર્યું એનો અનુભવ એમણે તમારી સમક્ષ રજૂ કર્યો છે. હું ખૂબ નીચે સુધી જઈશ, ડાઉન જઈશ અને એમનું બાળપણ તમારી સામે લાવીશ. કેમ કે મને આજે ગર્વ થાય છે, મારું હૃદય એક ગર્વથી ફૂલાઈ રહ્યું છે કે ગુરુ કરતા શિષ્ય સવાયો થયો એ આજે પુરવાર થઈ ગયું છે. 2002-03 જવાહર નવોદય વિદ્યાલય ડુમરા કચ્છ, એમાં મેં હર્ષદીપ આચાર્ય સાહેબને ભણાવેલા અને એ અરાવલી હાઉસમાં હતા અને હું સામે ઉદયગીરી હાઉસમાં હતો એઝ એ હાઉસ માસ્ટર. અને હર શનિવારે અમારી ક્વિઝ કોમ્પિટિશન થતી, એટલે અમે એમ પહેલાં હું જોઈ લઉં કે હર્ષદીપ છે, રજા પર છે, તો રજા પર હોય તો અમારું હાઉસ 100% જીતશે અને હાજર હોય તો અરાવલી હાઉસ જ જીતે. એટલે એ સમયથી જ એ જીકે એમનું એટલું સ્ટ્રોંગ હતું કે એમના હાઉસ માસ્ટર દુર્ગારામ પ્રજાપતિ સાહેબ અત્યારે છે ને એ ધામમાં ગયા, એમણે પણ કહ્યું હતું કે આ છોકરો જીવનમાં જરૂર કંઈક ને કંઈક બનશે. અને જ્યારે 2023માં મેં જવાહર નવોદય વિદ્યાલય ધાંગધ્રામાં જોઈન કર્યું અને અમારી સ્કૂલમાં એક ફંક્શન હતું, એટલે બધા ફંક્શનમાં બિઝી હતા. હું 12મા ધોરણના છોકરાઓને લઈને અમારી વિદ્યાલયના ભોજનાલયમાં એક પરીક્ષા લેતો હતો એમની હું. એટલે મને એકવાર બોલાવ્યો કે તમારો સ્ટુડન્ટ આવ્યો છે. મેં આવીને જોયું, હવે લગભગ 6ઠ્ઠા ધોરણના 6ઠ્ઠા-7મામાં હશે અને આટલી હાઈટ, આવી પર્સનાલિટી થઈ ગઈ એટલે પહેલાં તો હું ઓળખી ના શક્યો. અને એકવાર આવીને પછી મેં જોયું, મેં કીધું આ તો અમારા વાઇસ પ્રિન્સિપાલ મેડમ હતા, એમને મેં કીધું ભૂલ છે, આ અમારા કોઈ, એટલે હું નથી ઓળખતો. હું પાછો ગયો, પછી ફરીથી બોલાવી અને જ્યારે હું એમને પહેલી મળ્યો ત્યારે એ અધિકારી જે એમની અંદર છે એમને સાઈડમાં મૂકીને દોડતા આવી અને મારા પગે લાગ્યા. એ આ એમનું કલ્ચર, એમની અપબ્રિંગિંગ છે. એટલે એક અધિકારી સાથે એક સામાન્ય, જેમ દરેક વક્તાએ કીધું, એમની નિખાલસતા, એ નિખાલસતાએ ત્યાં અધિકારી પણ છોડી અને સીધા આવી ગયા. અને ત્યારે મને પગે લાગ્યા, વાત થઈ, ત્યાં સુધી હજી હું એવું ઓળખતો નથી કે આ હર્ષદીપ છે. પછી બધું પૂરું થયું અને અમે મેસ બાજુ ગયા ત્યારે અમારા એક બીજા સાથી હતા, નવીન સંજોટ સર. મેં પૂછ્યું આ કોણ છે એમ, તો કે ના ઓળખ્યો, આ હર્ષદીપ. ત્યારે ખબર પડી કે આ હર્ષદીપ. અને પછી તો જેવું ખબર પડી કે નામ છે, મેં ફટાફટ બધું ગણાવી દીધું કે આપણે આ રીતે હતા. એટલે અમને ખૂબ આનંદનો અનુભવ છે કે અમારો વિદ્યાર્થી અહીંયા પહોંચ્યો. પછી વિદ્યાલયમાં પણ જ્યારે પણ કોઈ પણ જાતની સમસ્યા આવી ત્યારે એક ફોન કરું એટલે સાહેબ હાજર થઈ જતા હતા. એમણે, અમને ગર્વ છે, અમે કહીએ છીએ કે અમારા નવોદયના વિદ્યાર્થીઓ દરેક જગ્યાએ પહોંચી ગયા છે અને આ સાક્ષાત્કાર છે કે હા પહોંચી ગયા છે. હર્ષદીપ સર, તમે જે રીતે તમારા સહકર્મીઓએ તમારા વિશે કહ્યું એ સાબિત કરે છે કે તમે એક સારા અધિકારીની સાથે સાથે યુ આર અ વેરી ગુડ હ્યુમન બીંગ ઓલ્સો. કુલદીપ દેસાઈ સાહેબ. હું ને ભરવાડ સાહેબ હજુ નક્કી કરતા કોણ બોલે, એમણે નામ આપી દીધું. એટલે કોઈ આના માટે વિચાર કર્યો નથી કે શું વાત કરવી, પણ જે મનમાં છે એ જ વાત રજૂ કરવાનું નક્કી કર્યું છે. સૌ પહેલાં તો મંચસ્થ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું. સાથે જ મારા સાથી મિત્ર આચાર્ય સાહેબ, ભરવાડ સાહેબ, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, પીઆઈ શ્રી, તમામ અધિકારી કર્મચારીગણ. હું ને આ જિલ્લામાં અધિકારી તરીકે, પ્રાંત તરીકે જોવા જાય તો હું સૌથી જૂનો છું. મને 2.5 વર્ષ જેવું થયું છે. એટલે અમારે બંનેને વિચાર એવો હતો કે સાથે જશું, પણ આચાર્ય સાહેબ અમારા કરતાં પહેલાં વધારે છૂટા થઈ ગયા અમારાથી. બાકી તમને લોકોને તેમનો લાભ મળ્યો હશે. ખૂબ જ નોલેજેબલ અને એમ છતાંય ખૂબ જ સરળ સ્વભાવ. તમને લાભ મળતો હતો એટલો જ અમે પણ એમનો લાભ લેતા હતા. ક્યારેય નાની મોટી જરૂર હોય કોઈ પણ વસ્તુનું, કોઈ અમને અમારા મનમાં કોઈ શંકા હોય તો આચાર્ય સાહેબને ફોન કરી
અને એનું સમાધાન શોધતા હતા. એટલું જ કાયદાનું નોલેજ, દરેક વસ્તુનું વહીવટનું નોલેજ એમની પાસે ખૂબ સારું. અને એમ છતાંય જે એમનો સ્વભાવ છે એકદમ સરળ અમારી જોડે રહ્યો છે ને મને બહુ વિશ્વાસ છે. હું તો બીજા પ્રાંતમાં હતો પણ હું બહુ કોન્ફિડન્ટલી કહી શકું છું કે એમણે તમારી જોડે, તમારા તાલુકાના તમામ કર્મચારીઓ જોડે એક ખૂબ જ લાગણીનો સંબંધ અહીંયા જે 2 વર્ષના એમના કાર્યકાળમાં ઊભો કર્યો છે. એટલે તમારા માટે એક ખોટ છે કે તમને સારા એક અધિકારી તમારા ત્યાંથી જઈ રહ્યા છે, પણ બદલીને, બઢતીને, રિટાયરમેન્ટ, આ બધી વસ્તુ તો એક નોકરીનો ભાગ છે. એટલે તમારી આ સેવાઓ જે છે એ તમારા નેક્સ્ટ પોસ્ટિંગમાં રાજકોટમાં તમને નવા કર્મચારીઓ હશે એમને લાભ મળશે. અને ભવિષ્યમાં પણ સાહેબ રાજકોટની પણ બીજે ક્યાંક આપણે ક્યાંક ભેગા નોકરીમાં હોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ. ત્યાં અમને પણ તમારો લાભ મળે એવી અપેક્ષા રાખું છું. અમે બેચમેટ છીએ ને જૂના મિત્રો છીએ એટલે અમે તો આગળ મળતા રહીશું, પણ તમારા માટે એક વિશેષ ખોટ છે અને જિલ્લા માટે પણ એવું છે કે એક સારા કર્મચારી અહીંયાથી રાજકોટ જઈ રહ્યા છે. બાકી તો વિશેષમાં બસ આપને શુભેચ્છા પાઠવું છું. આપનો જે સ્વભાવ છે એ આનો આ જાળવી રાખજો. રિટાયરમેન્ટ આવે ત્યાં સુધી એનું એ જ નેચર તમારું જે છે સરળ, સહજ, એ સ્વભાવ આપ જાળવી રાખશો, જેનો લાભ ગુજરાત સરકારને, ગુજરાતના તમામ લોકોને, કર્મચારીઓને બધાને મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ. ધન્યવાદ. જેમ મારા આગળના લોકોએ વાત કરી, બદલી, બઢતી, નિવૃત્તિ આ જીવનનું એક અંગ છે અને હસીને કે રોઈને આપણે એને પાર પાડવાનું છે. બરાબર. ઘણીવાર ચેન્જ છે પેનફુલ હોય છે. ઇવન મારા માટે પેનફુલ છે. કદાચ અમુક તમારામાંથી પણ એવું પેનફુલ હોઈ શકે કે આ ભાઈ આ માણસ જાય છે, પણ મારા માટે તો આ 360 ચેન્જ છે. એટલે ટ્રાન્ઝિશન થાય એટલે માણસને પેલું દુઃખ તો થાય છે, નવી જગ્યાએ જઈને સેટ થવું, અને આ બધા પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ છે. એટલે 15 દિવસ આપણે એમાં આપવાના થાય. ધાંગધ્રા વિશે વાત કરીએ તો જેમ હેમંતસિંહે વાત કરી, 2023માં મારું પોસ્ટિંગ અહીંયા થયેલું. એ વખતે લોકસભાનું ઇલેક્શન માથા પર હતું. મને ઇલેક્શનનો કોઈ અનુભવ હતો નહીં એ વખતે, સિવાય કે ટીપી અમારી હળવદની જૂની ટીમે સાંગોપાંગ પાર પાડેલી. જોડુભાઈને સ્માઇલ આવી ગઈ છે. તો એ ટીપી સિવાય વિધાનસભા એટલે કે ECI જોડે કામ કરવાનો કોઈ અનુભવ મારી પાસે હતો નહીં. તો એ વખતે ધાંગધ્રાની ટીમ જે ઇલેક્શન માટે એક્સપર્ટીસ તરીકે બીજા જિલ્લાઓની મિસાલ પડશે કે ભાઈ ધાંગધ્રાવાળા જેવું કામ કોઈનું ન થાય, તો ધાંગધ્રાની ટીમે સાંગોપાંગ બહાર પાડ્યું છે. અને પછીના રૂટીન એડમિનિસ્ટ્રેશનમાં ઘણા બધા પ્રશ્નો, ઘણા બધી એવી પેચીદી વસ્તુઓ આવેલી છે જે પણ સ્ટાફના સહયોગથી, અને આપ પણ એમાંથી ઘણી જગ્યાએ સ્ટેક હોલ્ડર હશો, તો આપના સહયોગથી આપણે સુપેરે પાડેલી છે. એક ફાઇનલ રિમાર્ક્સ તરીકે એક કવિતા છે વર્ડ્સવર્થની. અને હવે તો જો કે ચેટ જીપીટી આવી ગયું છે એટલે એના પરથી આપણે એને કીધું કે ભાઈ તું આવું બનાવ. એક ચેટ જીપીટી એક પાછી નવી વસ્તુ છે. અમારી ઓફિસમાં હવે થોડું પ્રમાણ વધી ગયું છે ચેટ જીપીટીનું, કેમ કે તમે જે કહો હોય કાયદાકીય પેલા નિયમો ટાંકી અને તરત એક મસ્ત ફોર્મેટ બનાવી આપે છે. તો ચેટ જીપીટીની મદદથી આ એક કવિતા ધાંગધ્રા સ્પેસિફિક અને મારા કરિયર સ્પેસિફિક તૈયાર કરી છે. તો વર્ડ્સવર્થ સાહેબની માફી અને મકવાણા સાહેબની પણ માફી માંગીને આપણે પેરોડી કવિતાને શરૂઆત કરીએ છીએ. મારા મિત્ર કુલદીપ સાહેબ છે, ઇંગ્લિશના એક્સપર્ટ છે. આમાંથી કદાચ બહુ ઓછા માણસોને ખ્યાલ હશે. એમની શું કહે માસ્ટર લેવલની એક્સપર્ટીઝ ઇંગ્લિશમાં છે, એટલે એમની પણ માફી અત્યારે આપણે માંગી અને હું આ કવિતા માંગી અને આપણે આ કવિતા જો કે બહુ કદાચ ઉપરથી જતો હોય માફ કરજો, પણ અમુક એવા શબ્દો કેચ ફ્રેઝ રાખે છે, તમને જે ધ્યાન આવશે કે હા શું કહેવા માંગે છે. Bliss was it in that down to be alive, but to be transferred was very heaven. To leave the shifting dust of disputed plots and the weary stacks of Narmada files. No more heavy chains of Section 18, nor the endless reference under a burning sun. To be free from the toil of Narmada's acquisition was to find soul's true liberty begun. No more shadows of Prabhu Harji, nor the ghost of 28A on the page. To leave the redetermination's heavy thrall and the arguments of the weary page. હવે જે નાયબ મામલતદાર મિત્રો છે અને તલાટી મિત્રો છે એમના માટે આ ખાસ એક પોઈન્ટ છે, બંને પ્રાંત સાહેબો માટે પણ. No more the towers of power grid that pierce the sky.
એમાં ચુડાસમા સાહેબ આવી જશે. Nor the hum of a line through the farmer's field, no right of way for a weary eye, where the fruit of the earth for the parent must yield. હવે જે એલિમેન્ટ આવે છે એ બારી શું કહેવાય, અહીંયા પુથુપા હાજર છે જમવામાં. પેલું જમવાનો અને નવી નવી વસ્તુઓ ખાવાનો શોખ મારો થોડો રહ્યો છે પહેલેથી. ધાંગધ્રામાં ઓપ્શન્સ થોડા લિમિટેડ છે, તો એટલે દેવથાળ, લક્ઝુરા, લોર્ડ્સ અને અમુક વાર અમે બે લોકો શું ધાંગધ્રાની જે કોર બધી જૂની હોટલો હોય જેમ કે ગોકુલ હોટલ ને બધું એક્સપ્લોર કરવાની મિસ ચીફ અને મિસ એડવેન્ચર્સ અમે કરેલા છે. બરાબર. એટલે અને સ્મોલ ટાઉનમાં રહેવાનો ફાયદો એ છે કે તમારી પાસે ઓપ્શન કોઈ છે જ નહીં. તમે આંખ બંધ કરો, મારે પિક્ચર જોવા જવું છે, ક્યાં જઈશ? એક જ ઓપ્શન, સરજાડી. બરાબર. મારે પંજાબી ખાવું છે, ક્યાં જઈશ? લક્ઝુરા. સાહેબ મહેમાન આવે છે, ક્યાં રાખશું? કે બ્લુ સ્ટારમાં કહી દો, સરજાડીમાં કહી દો, અથવા તો લક્ઝુરામાં. ટાઉન લાઈફ છે એની પોતાની મજા આ છે કે તમારી પાસે ઓપ્શન લિમિટેડ છે. જે ડિસિઝન મેકિંગ વખતે જે ઇનકોંગ્રુઅસ જે કેઓસ તમારા મનમાં થાય કે હું મારી પાસે અત્યારે 10 હોટલ છે, શેમાં જાઉં? આમાં આ સારું છે, પેલામાં આમાં જઈશ તો આવું થશે. એટલે જે માનસિક પેલું તણાવ થાય એ તણાવ ધાંગધ્રામાં નથી થતો. એનું કારણ એ છે કે ઓપ્શન લિમિટેડ છે. એટલે આમાં જે કવિ છે એનું હૃદય ધાંગધ્રા પ્રત્યે, કેમ કે 2 વર્ષ આવો એટલે નેચરલ છે કે એની માયા લાગી જાય, કોઈને પણ લાગે. અને જો માયા ન લાગે તો એ માણસમાં ક્યાંક પેલું ખોટ છે કે ભાઈ એ રોબોટ છે કે શું. એટલે કવિનું હૃદય અહીંયા ધાંગધ્રાને યાદ કરીને બીજી 2 પંક્તિઓ નાખે છે. Yet the heart in its quit wanders back to the simple life where spirit was known, to the flavors of home on a well-worn track, and the stories of friend like a seed well sown. અને હવે થોડું આશાસ્પદ ભવિષ્ય જોવા માટે now Rajkot becomes with a wider street where the mind may wander light and bold away from the warrants and the measured feet to a story yet unmapped and yet untold. અત્યારે આ કવિતા પૂરી થાય છે. ઘણા બાઉન્સ થયું તો પણ વાંધો નહીં. ટૂંકમાં કહેવાનું એ છે કે હવે આ જે અમુક જે અહીંયા પ્રાંત ઓફિસર તરીકે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. પ્રાંત ઓફિસર તરીકે સિસ્ટમ, તાલુકાનું તંત્ર, સ્ટાફ બધું ગોઠવાયેલું છે. પ્રશ્ન આવે છે ભાઈ દિલીપસિંહ ક્યાં ગયા? અચ્છા અહીંયા છે. યસ, દિલીપસિંહ છે જમીન સંપાદનના નાયબ મામલતદાર છે, જે પેલા હેમંતસિંહ હતા. અને કદાચ હવે એફિશિયન્સી આને કયો અથવા તો વોટ્સો એવર રીઝન કયો, મારી પાસે સુરેન્દ્રનગરનો પણ ચાર્જ છે જમીન સંપાદન, નર્મદાનો. અને આ 2 વસ્તુઓ છે એ થોડી ક્રિટિકલ છે કે જ્યાં તમારે કોર્ટના ધક્કા અથવા તો ખેડૂતોની ડિમાન્ડ આ બધું સેટિસ્ફાઈ કરવું અઘરું પડી જાય છે. એટલે કે બસ 2 વસ્તુથી ફ્રી થવાની મને ખુશી છે. હવે પછી પટેલ સાહેબ, ચુડાસમા સાહેબ, એ બંને સાહેબો પાવર ગ્રીડ અને IHB ના પ્રશ્નો સોલ્વ કરશે એવી પણ મને આશા છે. એનાથી ફ્રી થવાની પણ મને ખુશી છે. પણ હા, મને દુઃખ છે આ એક સારી ટીમ મૂકીને જવાનું, આટલી સારી ઓફિસ મૂકી, આટલો સારો સ્ટાફ મૂકી અને જવાનું. અહીંયાથી હળવદથી આ ટીમ દેખાઈ રહી છે. હવે હળવદ કરિયરની શરૂઆતથી મારું હળવદ હતું અને હળવદ મીન્સ કે અનડિવાઇડેડ ઝાલાવાડમાં નોકરી કરી છે આજ સુધીમાં, એવું કહી શકાય કે હળવદ પ્રાંત છે એટલે એવું કોઈ બીજું કઈ સુરેન્દ્રનગરની બહાર નથી. અને હળવદ પછી ડાયરેક્ટ આપણે અહીંયા આવી જવાનું થયું. અને ઇવન એસીમાં પણ 64 ધાંગધ્રા એમાં હળવદ એનો ભાગ રહેલો જ છે. એટલે હળવદવાળાએ મને 1, 2 અને મને લાગે 3જી વાર વિદાય આપી રહ્યા છે અહીંયાથી. અને કદાચ હવે રાજકોટ હું જઈશ તો આ લોકોને બોલે ભાઈ આપણે પેલા સ્પેશિયલ પેલા રોવાવાળા હોય ને કે ભાઈ કોઈ મરી જાય એટલે રોવાવાળી બાજુ પહોંચી જાય, એવી રીતે આ ટીમને કે ભાઈ વિદાય છે, તમે આવી જાઓ, ચલો ગમે એમ કરો. એટલે એ કદાચ હવે ભાઈ તૈયારી રાખજો ભાઈ, સંજય ને સોલંકી બધા. બસ તો આ બધી SIR વખતની વાતો ભરવાડ સાહેબે યાદ કરી છે. SIR માં પરફોર્મન્સ બહુ ખરાબ હતું આપણું. એ વખતે પટેલ સાહેબ કલેક્ટર હતા. વળી પેલું યુસીમાં પૂછે શું છે ભાઈ હર્ષદીપ, કેટલું કેમ આટલું બધું ખરાબ છે? એટલે હું વળી કહું સાહેબ મિસકમ્યુનિકેશન. શું કે મિસકમ્યુનિકેશન? એટલે એ વખતે પરિસ્થિતિ તંત્રની બહુ ખરાબ હતી. અને એ વખતે તાલુકાના તમામ સ્ટાફ, ઇવન અમે શું કહેવાય જે કદાચ ઇલેક્શનથી અનરિલેટેડ એને પણ આપણે કામે લગાડી અને કામ પૂરું કરાવેલું. તો એવા સારા અને ખરાબ બંને દિવસોમાં આપ સૌનો જે સાથ સહકાર મળ્યો છે એ બદલનું ફરીથી. નમસ્કાર. આમ તો ઘરનો ડાયરો હોય, નાના નાના સ્ટાફ સાથે તો વાત કરતા હોય, પણ આજે તો થોડોક મોટા પ્રમાણમાં ઉપસ્થિત મારે રહેવાનું થયું છે અને માઇક બોલવાનો લાભો મળ્યો છે. એટલે આજના શુભ
બદલી વિદાય સમારંભ અનુસંધાને આપના બધા મિત્રો અધિકારીશ્રીઓ અમારા નિમંત્રણને માન આપીને પધારેલા છો. માનનીય શ્રી પ્રાંત અધિકારી સાહેબ પાટડી શ્રી રાવ સાહેબ, પ્રાંત અધિકારી શ્રી લીમડી દેસાઈ સાહેબ, પ્રાંત અધિકારી વઢવાણ શ્રી ભરવાડ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિરુદ્ધસિંહ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચુડાસમા સાહેબ, આરએનબી વિભાગના શ્રી જાડેજા સાહેબ, તેમજ જિલ્લા કક્ષાથી જે પધારેલા છે કર્મચારીઓ, અધિકારીઓ, તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ, તેમજ અમારા કર્મચારીઓ, ભાઈઓ બહેનો, મધ્યમ ભોજન સંચાલકશ્રીઓ, એપીએસ સંચાલક બધું મિત્રો, તેમજ ગામના આગેવાનો કે બીજા કોઈ મિત્ર સર્કલ નામી અનામી પધારેલા બધાય છો, અમારા નિમંત્રણને માન આપીને પધાર્યા તે બદલ બધાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવે છે. આમ તો આચાર્ય સાહેબ છે એ તો મારા તો જૂના છે, જોકે એમને પ્રોબેશન પિરિયડમાં પણ તેઓ મારી સાથે હતા. તે પછી પ્રાંત તરીકે હળવદ આવ્યા ત્યારે પણ મિટિંગમાં અવારનવાર અમે મોરબી જિલ્લાના કર્મચારી તરીકે મળતા હતા. ત્યારબાદ અહીંયા આવીને મને ટૂંકા ગાળાનો એમની સાથે કામ કરવાનો લાભ મળ્યો. એટલે આજે એમના બદલી વિદાય સમારંભમાં આપણે તેમને શુભેચ્છા પાઠવવાની થાય છે અને સૌ મિત્રો પધારેલા છો તે શુભેચ્છા પાઠવે અને કાર્યક્રમને આગળ તપાવીએ. જય હિન્દ.